નમસ્તે મિત્રો, આજના તાજા સમાચારમાં આપનું સ્વાગત છે। ચાલો ગુજરાતના 10 મોટા સમાચાર જાણીએ ફક્ત 1 મિનિટમાં। પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જણાવો કે તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો। આગામી 5 દિવસ ગુજરાતીઓ સાચવજો। ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરવા તૈયાર છે। આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં આગલા દિવસોમાં અતિભારે વરસાદની ચેતવણી। ગુજરાત રાજ્યમાં આવનાર 5 દિવસો ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। 26 જૂનથી 30 જૂન દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે। અગાઉની આગાહીને આગળ વધારતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 1 થી 3 જુલાઈ દરમિયાન પણ રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। આ સમયગાળા દરમિયાન અનેક વિસ્તારોમાં 8 થી 10 ઇંચ જેટલો વરસાદ થઈ શકે છે। જામનગર, પંચમહાલ, વડોદરા અને દાહોદ જેવા જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતા છે। ખેડૂતો, મુસાફરો અને જનતા માટે અતિ વધુ ચોકસાઈ રાખવી જરૂરી બની ગઈ છે। સરકારી તંત્ર દ્વારા પણ રાહત અને બચાવની તૈયારી શરૂ કરવામાં આવી છે। જૂના બગીચા નવસર્જન કરવા 50,000 સહાય। જે કોઈપણ ખેડૂત મિત્રો બાગાયત ખેતી કરી રહ્યા છીએ અને જેમને આંબા તથા લીંબુના જૂના બગીચાઓ છે, તો તેમના નવસર્જન કરવા માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહી છે। આયોજનની અંદર જે કોઈપણ ખેડૂત મિત્રોને આંબાના ભાગના અંદાજિત 30 વર્ષથી વધુ તથા લીંબુના પાકના 20 વર્ષની અંદાજિત જૂના બગીચાઓ હોય તો તેમના માટે નવીનીકરણ કરવા માટેના ખર્ચ સામે સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહી છે। આ યોજનાની અંદર આંબાના એકમ ખર્ચના મહત્તમ રૂપિયા હેક્ટર દીઠ 80,000, કટિંગ, પ્રુનિંગ જેવા એકમ ખર્ચ, સાધનો, સર્વિસ વગેરે મહત્તમ રૂપિયા 40,000 હેક્ટરે, ગેપ ફિલિંગ માટે મહત્તમ રૂપિયા 20,000 હેક્ટરે ખર્ચના 50% અથવા મહત્તમ રૂપિયા 40,000 હેક્ટર બેમાંથી ઓછું હોય તે સહાય મળવા પાત્ર રહેશે। લીંબુ પાક એકમ ખર્ચ મહત્તમ રૂપિયા 50,000 હેક્ટર, જેમાં કટિંગ માટે મશીન, સાધન, સર્વિસ વગેરેમાં મહત્તમ રૂપિયા 20,000 હેક્ટર। આ રીતે અલગ અલગ આંબા અને લીંબુ માટે 0.20 થી 2 હેક્ટર સુધીની મર્યાદામાં સરકાર દ્વારા સહાય આપવામાં આવશે। ગોદામ બનાવવા 1 લાખ સહાય। ખેડૂતોને તેમની ખેતપેદાશોના લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરવા તેમજ કુદરતી આફતો અને ઓછા બજાર ભાવના કારણે ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો ન આવે તે માટે રાજ્ય સરકારે નવી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અમલમાં મૂકી હતી। કૃષિ મંત્રી રાઘવજી પટેલે અંગે જણાવ્યું હતું કે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ પોતાના ખેતરમાં ઓછામાં ઓછું 330 ચોરસ ફૂટ વિસ્તારનું એક પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવાનું હોય છે, જેના માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે। આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અગાઉ કુલ ખર્ચના 50% અથવા 75,000 સહાય આપવામાં આવતી હતી। ખેડૂતોને વધુમાં વધુ સહાય મળી રહે તે માટે રાજ્ય સરકારે ચાલુ વર્ષે સહાયની રકમમાં વધારો કર્યો છે। હવે સ્ટ્રક્ચર બનાવવા માટે ખેડૂતને આ યોજના હેઠળ કુલ ખર્ચના 50% અથવા રૂપિયા 1 લાખ બંનેમાંથી જે ઓછું હોય તે સહાય આપવામાં આવશે। સમગ્ર રાજ્યમાં ભારે વરસાદને કારણે જમીનનું ધોવાણ થઈ ગયું છે, જેથી ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે। આ પરિસ્થિતિને જોતા રાજ્ય સરકાર ખેડૂતોના વહારે આવી છે અને સમગ્ર રાજ્યમાં જમીન ધોવાણની કિસ્સામાં ખેડૂતોને સહાયની ચૂકવણી કરવામાં આવશે। 300 કરોડની આસપાસ સહાયની રકમ જાહેર થશે। રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ આજે પોરબંદર ઘેડની મુલાકાતે છે। મુખ્યમંત્રીની સૂચનાથી રાઘવજી પટેલ જમીન ધોવાણની જાતે માહિતી મેળવશે। સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદથી ખેડૂતોને પાક નુકસાનીનું વળતર ચૂકવવામાં આવશે। આગામી થોડા દિવસોમાં પાક નુકસાનીનું SDRFના નિયમો મુજબનું વળતર જાહેર થશે। અંદાજિત 300 કરોડ આસપાસની વળતરની રકમ સરકાર જાહેર કરી શકે છે। હવે 4 લાખ ખેડૂતોની લોન માફ। ખેડૂતોને દેવાના બોજમાંથી રાહત આપવા માટે સરકારે એક મોટું પગલું ભર્યું છે। લોન માફીના બીજા તબક્કા માટે દરેક ખેડૂતોને ચૂકવવાપાત્ર રકમ પણ બમણી કરવામાં આવી છે। લગભગ 4.5 લાખ ખેડૂતોને આનો ફાયદો થશે અને સરકાર પર પણ 5.6 હજાર કરોડ રૂપિયાનો બોજ પડશે। સરકાર ઈચ્છે છે કે ખેડૂતોને પાક નિષ્ફળ જવાથી અથવા અન્ય કારણોસર લોન ચૂકવવામાં અસમર્થતાને કારણે સમસ્યાઓનો સામનો કરવો ન પડે અને તેમની બાકી લોન માફ કરવામાં આવે। લોન માફીનો લાભ માત્ર નાના ખેડૂતોને જ મળશે।
તેલંગાણા સરકાર દ્વારા ખેડૂતોની લોન માફી માટેની આ યોજના લાવવામાં આવી છે. તેલંગાણા સરકારે ગુરુવારે ₹5,144.24 કરોડના ખર્ચે પાક લોન માફીના ત્રીજા અને અંતિમ તબક્કાની શરૂઆત કરી, જેનો લાભ 4.46 લાખથી વધુ ખેડૂતોને થશે. તેના ચૂંટણી વચન મુજબ કોંગ્રેસ સરકારે 8 જુલાઈથી 3 તબક્કામાં ₹2 લાખ સુધીની લોન માફ કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી. પ્રથમ તબક્કામાં ₹1 લાખ સુધીની કૃષિ લોન માફ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને 724 કરોડથી વધુની સહાય ચૂકવાઈ. રાજ્યમાં વિદ્યાર્થીઓ માટે અનેક યોજનાઓ ચાલે છે. સામે આવેલા આંકડા અનુસાર અત્યાર સુધીમાં 13 લાખથી વધુ વિદ્યાર્થીઓને 724 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના અને મુખ્યમંત્રીએ જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશિપ યોજના હેઠળ કુલ ₹724 કરોડની સહાય ડીબીએસથી વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરવામાં આવી છે. નમો લક્ષ્મી યોજના આ અંતર્ગત ધોરણ 9થી 10 માટે વિદ્યાર્થીની દીઠ વાર્ષિક ₹10,000 તથા ધોરણ 12થી 12 માટે વાર્ષિક ₹15,000ની સહાય આપવામાં આવે છે. નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના ધોરણ 11 અને 12માં વિજ્ઞાન પ્રવાડમાં ભણતા વિદ્યાર્થીઓને આ યોજના હેઠળ 2 વર્ષ દરમિયાન કુલ ₹25,000ની આર્થિક સહાય આપવામાં આવે છે. એસટી ભાડામાં વધારો, માસિક અને ત્રિમાસિક પાસના ભાડામાં વધારો. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એસટીના માસિક અને ત્રિમાસિક પાસના ભાડામાં સુધારો કરવાનો નિર્ણય લીધો. અગાઉ 15 દિવસના ભાડામાં 30 દિવસની મુસાફરીની યોજના હતી, જેમાં હવે સુધારો કરીને 18 દિવસનું ભાડું ચૂકવી 30 દિવસની મુસાફરીનો પાસ આપવાનો નિર્ણય લેવાયો છે. અગાઉ જે 45 દિવસના ભાડામાં 90 દિવસની મુસાફરીનો પાસ મળતો હતો, જે હવે 36 દિવસનું ભાડું ચૂકવીને 60 દિવસની મુસાફરીનો પાસ આપવાનો નિર્ણય લેવાયો છે. ખેડૂતો માટે આવી ખુશખબર. નાગરિકોને વ્યાજબી ભાવે કઠોળ મળી રહે તે માટે ખેડૂતો પાસેથી તુવેર અને અડદની મોડલ બજાર ભાવ આધારિત ડાયનેમિક પ્રાઇસથી સીધી ખરીદી કરાશે, જેમાં નાફેડના ઇસમૃદ્ધિ પોર્ટલ પર ખેડૂતોની નોંધણી શરૂ કરવામાં આવી છે. ત્યારે તુવેર અને અડદનું મહત્તમ વાવેતર કરવા ખેતી નિયામકની કચેરી દ્વારા ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો છે. દેશના નાગરિકોને વ્યાજબી ભાવે કઠોળ મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સંયુક્ત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ યોજનાનો લાભ લેવા માટે રાજ્યના ખેડૂતોએ નાફેડના ઇસમૃદ્ધિ પોર્ટલ પર આગોતરી નોંધણી કરાવવાની રહેશે. હાલ ઇસમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી શરૂ કરી દેવામાં આવી છે. ઇસમૃદ્ધિ પોર્ટલ પર નોંધાયેલા ખેડૂતો પાસેથી ભારત સરકારની કેન્દ્રીય નોડલ એજન્સી નાફેડ દ્વારા તુવેર અને અડદની સીધી ખરીદી કરવામાં આવશે.